સંગઠન નહોતું. ખરેખર તો આ સંગઠન છે ને દુનિયામાં ક્યાંય નહોતું. પણ એક સંગઠનનું આખું સૂત્ર ઊભું કર્યું કાર્લ માર્ક્સ. માર્ક્સ છે ને, કાર્લ પાદરીનો દીકરો છે. તમને બધાને જર્મનીના એક પાદરીનો દીકરો છે. એનું કોઈ શોષણ નહોતું થતું. હંમેશા એક નિયમ છે, ક્રાંતિ છે ને ઉપરથી નીચે આવતી હોય છે, નીચેથી ઉપર નથી જતી હોતી. જેનું શોષણ નથી થતું એ શોષણના સામે અવાજ ઉપાડે છે. ગાંધીજીને કોઈ અસ્પૃશ્યતા નથી. એ તો વાણિયા હતા, એમને કોઈ દૂર રહો એવું નતું કહેતું. એ ગાંધીજીએ અસ્પૃશ્યતાના વિરુદ્ધમાં આખું આંદોલન ઊભું કર્યું. એમ રાજા રામમોહન રાય છે, એમને કોઈ વિધવાઓનો પ્રશ્ન નતો. કોઈ વિધવાએ આંદોલન ન કર્યું અમારે સતી નથી થવું. કોઈ વિધવાએ એવું ન કર્યું. રાજા રામમોહન રાય હંમેશા એક નિયમ છે, ક્રાંતિ છે એ ઉપરથી નીચે આવતી હોય છે. નીચેના માણસોને તો ક્રાંતિ કરવાની આવડતે નથી હોતી ને દૃષ્ટિએ નથી હોતી, એને ભાને નથી હોતું, એને તો એટલી અક્કલે નથી હોતી. માર્ક્સ છે એને કહ્યું ત્યારે 12 કલાકની મજૂરી હતી. ફેક્ટરીમાં 12 કલાક કામ કરવું પડે. એને આ સંગઠન ઊભું કર્યું અને જોતામાં આખા અડધા યુરોપ ઉપર એ માણસ ફરી વળ્યો. જોકે આજે એ હવે લગભગ ફેલ થઈ ગયો, એ બહુ સફળ ના રહ્યા, પણ કર્યું એને. પણ તો એ મજૂરોનું સંગઠન થયું. અને મજૂરોનું સંગઠન બહુ અઘરું નથી, કારણ કે હડતાલ પાડો તો માલિકને સહન કરવાનું, મજૂરોને કઈ સહન કરવાનું નહીં. એ તો જેની મિલ હોય એને સહન કરવાનું. પણ ખેડૂતોનું તો કોઈ સંગઠન જ નહીં. અને સંગઠન ના હોય એટલે એનો જે અવાજ રાજકારણમાં હોવો જોઈએ ના થઈ શકે. અને જે વર્ગનો અવાજ રાજકારણમાં ન હોય એ રાજકારણ વાળા પાસેથી પોતાનું ધાર્યું કામ ના લઈ શકે. તમારો અવાજ હોય તો જ તમે તમારું ધાર્યું કામ લઈ શકો. એટલે કિસાનોનો પણ એક સંઘ બને, ખેડૂતોનો પણ એક સંગઠન બને, એક બને, અને એમાંથી એક શક્તિ ઊભી થાય. અને એ શક્તિ છે એ પોતાના હકોનું રક્ષણ કરે, સાથે સાથે પોતાના ઉપર થનારા શોષણને અટકાવે અને પોતાના ભાઈઓને પાંખ માંડે. તમે ડરશો નહીં, આ છત્રી તમારા માટે છે, આવો તમે અહીં રહો. એટલે એક સંગઠનની જરૂર હતી અને સારું થયું કે કિસાન સંઘના નામે એક સંગઠન થયું. અને આ દેશવ્યાપી સંગઠન છે, દેશવ્યાપી છે, બહુ સારા કામ થઈ શકે છે. આજે કોઈની તાકાત નહીં કે આ કિસાન સંઘની શિલા સાથે કોઈ માથું ટકરાવે. એને 10 વાર વિચાર કરવો પડે કે આ કિસાન સંઘની સાથે જો માથું ટકરાવશું તો માથું. પહેલા તો ગાળો દેતા બધા ખેડૂતોને, તો 2 પૈસાનો પોલીસ આવે તો એ ગાળો બોલી જાય. અને મેં જોયેલું આમ અંગૂઠા પકડાવે ચોરામાં. એ વૃદ્ધ માણસો હોય એને પૂછી જજો, ચોરામાં આમ લાઈન સર 5-10 રૂપિયાનો મહેસૂલ વસૂલ કરવાનો, પણ અંગૂઠા પકડાવે. એટલું બધું ઘરના બારણા કાઢી નાખે, જપ્તી આવે, ફલાણું થાય. કારણ કે એનો કોઈ અવાજ નહીં, કોઈ કહેતા કોઈ એનો અવાજ નથી. એટલે આ સંસ્થા ઊભી થઈ અને એણે એક અવાજ ઊભો કર્યો અને કહ્યું કે તમે ગભરાશો નહીં, પણ એક જ કામ છે, સંપીને રહો, એક થઈને રહો, અંદર ફૂટ ના પાડો. ભારતની એક બહુ મોટી મુશ્કેલી છે કે આપણે ટીમ વર્ક નથી કરી શકતા. અહીંયા ડિક્ટેટર સફળ રહે છે, ટીમ સફળ બહુ નથી રહેતી. ઇંગ્લેન્ડ અમેરિકા વાળા ટીમ વર્ક કરે છે. પ્રધાનમંત્રીને ચૂંટો એટલે ચૂંટી કાઢો, પણ ચૂંટ્યા પછી પગ નહીં ખેંચવાના. પછી એ કેમ, હું લંડન ગયો ત્યારે વિલ્સન પ્રધાનમંત્રી હતા અને એની પાસે એક જ વોટની બહુમતી હતી, એક જ મત વધારે હતો. 4 વર્ષ એને રાજ કર્યું, પૂરી ટર્મ સુધી. મેં કોઈ એક તો શું, અમારે તો 50 હોય તો ખેરવી પાડતા. અહીંયા કેટલાક મહારથીઓ એવા છે કે એમને બધું ખેરવતા જ આવડે છે. આમાંથી ખેરવો.
એટલે એ ટીમ વર્ક કરે છે. આપણે ટીમ વર્ક નથી કરી શકતા અને આ આપણી કમજોરી છે. પણ જો તમે ટીમ વર્ક કરી શકો, સંગઠિત રહી શકો, એકતા રાખી શકો, તો તમે એક બહુ મોટી શક્તિ કરી શકો. અને પછી તમારા આગળ કોઈ ગાળ દેવાની તો વાત જવા દો, કોઈ તમારા અમે આગળી ઉપર ઊંચી ન કરી શકે. છેલ્લા કેટલાય વર્ષોથી આવી સંસ્થા થઈ છે, ચાલે છે, ચાલવી જ જોઈએ. અને એના પરિણામ પણ આવ્યા છે. વીજળીના ભાવ હોય, પાણીના પ્રશ્નો હોય, બીજા બધા પ્રશ્નો હોય, ઓફિસોના પ્રશ્નો હોય, ઓફિસોમાં એટલા ધક્કા ખવડાવે, એટલા બધા ધક્કા ખવડાવે. આ બધા પ્રશ્નો હોય અને એ પ્રશ્નોને જો તમારે સફળતાપૂર્વક લડવા હોય તો તમારી એકતા હોવી જોઈએ. એકતા માટેની પહેલી શરત છે કે જેને તમારે પ્રમુખ બનાવવા છે, મંત્રી બનાવવા છે કે કોઈ હોદ્દા ઉપર મૂકવા છે, 1000 વાર વિચાર કરો, પણ એક વાર એ મૂકી જાય પછી એના પગ ના ખેંચો. આપણું ખરું વર્ક તો પછી શરૂ થતું હોય છે. તો બેસતો ખરો, પછી પગ ખેંચવાની રમત ચાલુ થઈ જાય. બેસવા દઈએ તો અમે ને, અને એમાં નિષ્ફળ જવાય છે. એટલે આપણી પાસે એક સારી સંસ્થા છે, અને સંસ્થા તો હતી ને છે, પણ એક બહુ મહત્વની જરૂર હતી કે એની પાસે એક એવું કાર્યાલય હોય, એવી એક જગ્યા હોય કે જે જગ્યામાં એ પોતાનું કાર્યાલય બનાવી શકે, લોકોને બોલાવી શકે, લોકો આવીને ઉતરી શકે, રહી શકે, એને હોટલના ભાડા ના ભરવા પડે, એવી એક સરસ સગવડવાળી એક જગ્યા હોવી જોઈએ. અને એ જગ્યા માટે ગાંધીનગર પસંદ કરવામાં આવ્યું કે રાજધાની છે, અહીંયા તો લોકોને કામ હોય. નવસારીથી માણસ આવ્યો, બનાસકાંઠાથી આવ્યો, કાઠિયાવાડથી આવ્યો, કોના હગા હોય, કોના ત્યાં જઈને ઉતરે? અમારું મોટામાં મોટું સગું અહીંયા છે કિસાન સંઘ. કિસાન સંઘ મારે કોઈના બારણા ખખડાવવાની જરૂર નથી. અને કિસાન સંઘે આલીશાન ભવન બનાવી દીધું. એની ખાતરી વખતે મને પણ બોલાવેલો, મેં પણ થોડો ભાગ લીધો. અને સાથે સાથે ખેડૂતના પ્રતિક રૂપ બલરામજીનું અહીં મંદિર સ્થાપિત કરવામાં આવ્યું. મેં એક સજેશન કર્યું, તમને પણ કહું છું, ખાલી બલરામ નહીં, કૃષ્ણ બલરામ. કૃષ્ણ નહીં મૂકવાના, કૃષ્ણ નહીં મૂકવાના. કેમ? એકલા બલરામને લોકો ઓળખતા નથી. એકલા લક્ષ્મણનું મંદિર બનાવો ને તો લોકોને બહુ ખબર ના પડે કે આ કયા લક્ષ્મણ, કયા લક્ષ્મણ. રામ લક્ષ્મણ કહો એટલે બરાબર છે. અને કૃષ્ણને મૂકવા પાછળનો એક બીજો હેતુ પણ બતાવું છું. બલરામના શસ્ત્ર શું છે? હળ અને સાંભેલું, મુશળ. બરાબર? કોઈ યોદ્ધાને તમે કદી હળ ને સાંભેલાથી લડતા જોયા ના કદી? અરે આ પ્રતીક છે, એમ કહેવા માંડે છે કે જો તમારે અન્નમ બહુ કુરવી તો અનાજના ઢગલા કરવા હોય તો હળથી થશે, અને આ સાંભેલાથી એનું સ્વચ્છ રૂપ થશે, રિફાઇન થશે. તો આ તો એક પ્રતીક તમે જાણો છો કે ભાઈ આ તો ખેડૂતનું પ્રતીક છે. પણ કૃષ્ણ પણ પ્રતીક છે, એના તરફ કોઈનું ધ્યાન નથી ગયું. તમને ખબર છે? કૃષ્ણ ચક્ર રાખે છે, રાખે છે, સુદર્શન ચક્ર રાખે છે. આ સુદર્શન ચક્ર છે ને એ જ પેલા મિલનું ચક્ર છે, પેલી ફેક્ટરીનું ચક્ર છે, પેલા કારખાનાનું ચક્ર છે. આપણે એમ માન્યું ભગવાન આમ ચક્કર ફેરવીને કોઈનું ગળું કાપી નાખે. અરે ગળું કાપવું તો બહુ અઘરું કામ નથી. પણ જ્યારે એ ચક્ર ફેક્ટરીમાં લાગે છે, દાંતા સાથે દાંતો મળે છે અને એમાંથી વસ્તુઓ ઉત્પન્ન થવા લાગે છે, ત્યારે તમે અસુરોનું માથું કાપો છો. અસુરો કોણ છે? બેકારી અસુર છે, દરિદ્રતા અસુર છે, લાચારી અસુર છે. એ અસુરનું માથું આ ચક્રના દ્વારા. જો તમે ઉદ્યોગો નહીં કરો, હું તો તમને એટલે સુધી કહું છું કે કૃષિ પણ ઉદ્યોગ છે. કૃષિને પણ ઉદ્યોગમાં જ ગણવું જોઈએ, કારણ કે કૃષિ માટે પણ કેટલી બધી મશીનરી જોઈશે ને આગળ કેટલી વ્યવસ્થા કરવી પડશે. તો જ તમે સસ્તું બનાવી શકશો અને તો જ તમે દુનિયામાં બીજાના આગળ ટકી શકશો. એટલે કૃષ્ણના હાથમાં જે ચક્ર છે એ દ્વિમુખી છે. એક તરફ એ શસ્ત્ર છે અને બીજી તરફ એ ઉદ્યોગોનું પ્રતીક છે. એટલે કૃષ્ણ અને બલરામ એટલે ખેતી અને ઉદ્યોગ આ બે હોય તો દેશ સમૃદ્ધ થાય, સુખી થાય. આપણે ખેતીની પણ જરૂર છે અને આપણે ઉદ્યોગોની પણ જરૂર છે. તમને એક જ દાખલો આપું. જામનગર જિલ્લામાં અંબાણીએ રિફાઇનરી નાખી. આ
આખો જામનગર જિલ્લો ઊંચો આવી ગયો. એને ક્રેન કહેવાય. ક્રેન ક્રેન ઉદ્ધારક હોય. રેલના ડબ્બા પડી ગયા છે, 200 માણસ ભેગા થઈને 800 કરો પાટા ઉપર ના ચડે, પણ એક મોટી ક્રેન આવે આમ પકડે ઊંચકીને મૂકી દે. એમ જેની પાસે મબલખ મૂડી છે ને દૃષ્ટિ છે એ ક્રેન છે. જેટલું મૂડી રોકાણ વધારે થશે એટલા જ ડબ્બા પાટા ઉપર ચડી જશે. આજે ચાઇનામાં એટલું બધું મૂડી રોકાણ થાય છે, ભારત કરતા 10 ગણું વધારે થાય છે. એટલું આખી દુનિયાના બધા જાય છે લોકો ત્યાં મૂડી રોકાણ કરવા માટે, અને એમાં ચાઇના સમૃદ્ધ થઈ. ભારતને પણ એ તત્વ જોઈએ, અને એ તત્વ માટે કૃષ્ણના હાથમાં ચક્ર છે. યંત્ર વિના કામ નહીં ચાલી શકે. એક સમય હતો બધું હાથેથી આપણે કરતા હતા, એ વાત જુદી હતી. આજે બધું બદલાઈ ગયું, ઘણું બદલાઈ ગયું. એટલે સજ્જનો, જો તમને બધાને ગમે ને ઠીક લાગે તો મારો કોઈ દુરાગ્રહ નથી. બલરામની સાથે કૃષ્ણને પણ મૂકવાના. એટલે કૃષ્ણ બલરામ. કયા મંદિરે જાઓ છો? કૃષ્ણ બલરામના મંદિરે. ત્યાંથી શું પ્રેરણા લેવાની છે? ખેડૂત થાઓ, ખેડૂત થાઓ, ખેડૂત થાઓ. ઉદ્યોગપતિ થાઓ, ઉદ્યોગપતિ થાઓ, ઉદ્યોગપતિ થાઓ. આ પટેલો બધા ઉદ્યોગપતિઓ થયા એટલે પટેલો શેઠ થયા. આજે બધા શેઠ કહેવાય. ગંજ બજારમાં શેઠ નથી આવ્યા, શેઠ નથી આવ્યા, પણ કેમ? ઉદ્યોગપતિ થયા, વેપારી થયા, ત્રાજવું પકડ્યું. એટલે આપણે બેયનું મિશ્રણ કરવાનું છે. હું માનું છું કે જો આ રીતે આપણે આ પ્રતીકનો સારો અર્થ કરશું અને એકતા રાખશું, સાથે સાથે વિજ્ઞાનને ભેળવશું અને રાજકારણ ઉપર એક પ્રભાવ રાખશું, તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. આવનારો સમય ઉજ્જવળ છે. આવનારા સમયમાં ઘણી નવી શોધો થવાની છે, નવા બિયારણો આવવાના છે, નવી ખેતી થવાની છે, જમીન ઘટવાની છે. ઉત્પાદન ઘટવાનું નથી, ઉત્પાદન વધવાનું છે. અને એ જે દોડ આખી દુનિયામાં ચાલી રહી છે, એ દોડમાં આપણે પાછળ ના રહીએ, આપણે પછાત ના બની જઈએ, પણ આપણે પણ એટલી જ દોડમાં આગળ જનારા થઈએ એવી પરમેશ્વરને પ્રાર્થના. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, કલ્યાણ કરે. તમારા જે નેતા હોય એ બધાના પ્રત્યે સન્માન રાખજો, આદર ભાવ રાખજો, પગ ખેંચવાની વૃત્તિ ન રાખશો. ફરી ચૂંટણી થાય અને પરિવર્તન કરવું હોય તો જરૂર કરવાનું, પણ એકવાર આપણે કોઈનું નેતૃત્વ સ્વીકારી લીધું પછી એની સામે પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં પાછળ રહીને એની સામે વિદ્રોહ નહીં કરવાનો, એની આજ્ઞામાં રહેવાનું. અને એ આજ્ઞામાં જો તમે રહી શકો અને એ પ્રમાણે ચાલી શકો તો તમારી સંસ્થાને ઊની આંચ આવશે નહીં. ફરીથી હું ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન મંગળ કરે, ભલું કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. પ્રાથમિક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રમુખ તરીકે અને સર્વસ્વ દાતા તરીકે પધારેલા ભાઈ શ્રી વદનભાઈ અને એમના પરિવારના બધા સભ્યજનો, આપણા લોકલાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી સીડી પટેલ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બેન, થોડી વાર માટે આ બે પંખા બંધ કરજો, થોડી વાર માટે બંધ કરજો, થોડી ગરમી લાગે તો સમજો. અમારે ત્યાં ઉપનિષદો છે
અને ઉપનિષદોમાં જુદી જુદી આખ્યાયિકાઓ છે. આખ્યાયિકાનો અર્થ થાય છે કોઈ સમયે કોઈ ખાસ વિશિષ્ટ ઘટના ઘટી હોય. ધ્રુવનું આખ્યાન હોય, પ્રહલાદનું આખ્યાન હોય, શેઠ સગાડસાનું આખ્યાન હોય, તમારું કે મારું આખ્યાન ના હોય. તમારું ને મારું આખ્યાન ક્યારે બને? જ્યારે આપણે કોઈ એવી અદ્ભુત ઘટના ઘટાડીએ ત્યારે. આવું એક આખ્યાન છે, આખ્યાયિકા છે. આખ્યાયિકાના પાછળનો હેતુ એ છે કે આ દુનિયા હંમેશા 3 ધારાઓમાં ચાલે છે. કદી પણ એક ધારામાં કશું ચાલે નહીં. એક ધારામાં ચાલે એમાં મજા ના આવે. આખું ગામ પણ એક ધારામાં ના ચાલે. એક ધારા જુદી હોય, બીજી વળી થોડી જુદી હોય, ત્રીજી થોડી જુદી હોય. એમ આખી દુનિયા પહેલેથી અત્યાર સુધી ને આગળમાં પણ 3 ધારાઓમાં ચાલવાની છે. એ 3 ધારાઓનું નામ છે દેવ, દાનવ અને માનવ. એક દૈવી ધારા, એક દાનવીય ધારા, એક માનવીય ધારા. અને આ ત્રણેય હંમેશા ભેગા રહે છે. એવું નથી કે દેવો બધા આ તરફ રહે ને દાનવો પેલી તરફ રહે ને માનવો પેલી તરફ રહે, એવું નથી. આ કોઈ જાતિ નથી. તમારામાં જ કોઈ દેવ છે, તમારામાં જ કોઈ દાનવ છે, તમારામાં જ કોઈ માનવ છે. કોઈ જુદા જુદા વંશ નથી. પણ આ ત્રણેય છે એક સાથે રહે છે. અને એક સાથે સારામાં સારા માણસો રહેતા હોય તો એ ટસલ થાય. તો નબળા માણસો રહેતા હોય તો ટસલ થાય કે ના થાય? સારા માણસોની જો ટસલ થતી હોય, સીડીને પૂછી જુઓ કેવી ટસલ થાય છે. વિધાનસભામાં જઈને ખબર પડે. જોઈએ તો આપણને એમ લાગે કે હા હમણાં કરતા તો આપણે ઘણા હારા છીએ. એક બીજો મુદ્દો યાદ રાખજો. જેમાં ટસલ થાય ત્યાં અશાંતિ થાય. અને અશાંતિ થાય તો ગમે એટલા સુખો હોય એ સુખોનો આનંદ તમે ના લઈ શકો. તમારે રોટલો ને મરચું ખાવું છે, પણ શાંતિથી ખાઓ તો મજા આવશે. પણ દૂધપાક પૂરી બનાવી છે ને અશાંતિ છે. ઘરમાં છોકરો રીસાયો છે, છોકરાની વહુ રીસાઈ છે, કોઈ દવા પીધી છે, હવે દૂધપાક ખાઓ, ઝેર જેવો લાગશે. અશાંતસ્ય કુતઃ સુખમ, ગીતા. અર્જુન, જે અશાંત છે એને વળી સુખ કેવું હોય? સુખ તો શાંતિના સમયમાં ભોગવાતું હોય છે. એક બીજી વાત યાદ રાખજો. અશાંતિના ઉપાય છે. એવું નથી કે અશાંતિના ઉપાય નથી. અને અશાંતિને નિવારણ કરવાના જે ઉપાય છે એનું નામ જ સાધના છે. બીજી કોઈ સાધના નથી. માફ કરજો, તમે આખી ગીતા વાંચી જાઓ. કોઈ જગ્યાએ કૃષ્ણે અર્જુનને કહ્યું છે શનિવાર કરજે, હનુમાનજીને તેલ ચડાવજે, કોઈ જગ્યાએ કહ્યું છે? એવું છે જ નહીં. એ તો તમારા મનની દુર્બળતામાંથી બધું ઊભું થાય છે. તો મારી શરણ આવ, મારી ઉપાસના કર, ફલાણું કર, એ તો બધું ઘણું કહ્યું છે. કેનેડામાં ગયેલો, એક ભાઈના ત્યાં ઉતરેલો, એમની દીકરી હાઈસ્કૂલમાં ભણે, એક ગોરી છોકરીઓ એમની સાથે, અને એ વખતે આ ગૌરી વ્રત ચાલે. એ છોકરીએ ગૌરી વ્રત કરેલું. એટલે પેલી ગોરી છોકરીઓ એને પૂછે તું આ ગૌરી વ્રત કેમ કરે છે? આજથી શરૂ થયા. આજથી શરૂ થયા. એને કહ્યું મને ખબર નથી, મારી મમ્મી જાણે. એમ
એને આવીને મમ્મીને પૂછ્યું, મમ્મી આ ગૌરી વ્રત કેમ કરવા પડે છે? તો કે બેટા સારો પતિ મળે એટલે. તો મમ્મી તને સારો પતિ મળ્યો છે? મમ્મી ચૂપ થઈ ગઈ બિચારી, કારણ કે અઠવાડિયે એક વાર મેથી પાક મળે. કેમ મમ્મી બોલતી કેમ નથી? તો કે ના બેટા મને તો નથી મળ્યો. તો હવે મને શું કામ ગૌરી વ્રત કરાવે છે? અને મમ્મી મારે આપણે વ્રતો કરવાના ના, પુરુષોને કોઈ વ્રતો જ નહીં કરવાના. ગૌરી વ્રત કરવા હોય તો ભાઈ બહેનોને ઊભી ચોથ કરો, આડી ચોથ કરો, ફલાણું કરો, બધું જે આમાં થાળમાં લઈ લઈને બધી દોડતી હોય. અને આ પુરુષોને ગુટકા ખાવાના, એમને બીજા કોઈ વ્રત કરવાના. એટલે પેલી મમ્મી એને સમજાવે છે, બેટા પુરુષો શોધીને હારા મળે અને કન્યાઓ તો બધી હારી જોવાય, એટલે પુરુષોને કઈ વ્રત કરવા પડે. પેલા તો સેંકડો માંથી 2-5 જ મળી આવે, એટલે વ્રત કરવા પડે. ધ્યાન દો, તમારી જે અશાંતિ છે ને, એ અશાંતિના નિવારણ માટેના જે પ્રયત્નો, એનું નામ સાધના છે. અને એ વાસ્તવિક છે અને કાલ્પનિક છે. તમે કાલ્પનિક સાધના કરો તો કદી પરિણામ ના મળે, વાસ્તવિક કરો તો જ મળે. આ ત્રણેય છે ને સાથે રહે છે. ત્રણેય નક્કી કર્યું કે આપણે બહુ દુઃખી થઈએ છીએ. ભગવાને ખાવાનું આપ્યું છે, ઘર આપ્યું છે, દૂધ છે, ઘી છે, બધું છે, પણ આપણે ત્રણેય જયારે જુઓ ત્યારે લડ 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 કરીએ છીએ. એટલે બધું ઝેર ઝેર થઈ જાય છે. આપણે જો શાંતિથી રહીએ તો આ બધું સુખ ભોગવી શકાય. એમ કરો, ચાલો આપણે આપણા ત્રણેય માટેના પ્રશ્નો પૂછવા બ્રહ્મા પાસે જઈએ. હું તમને બધાને ખાસ વાત કહું છું, તમે ગમે તે જગ્યાએ પહોંચ્યા હો, પણ એક જગ્યા એવી રાખજો જ્યાંથી તમે સાચી સલાહ મળી શકે. એવી એક જગ્યા જરૂર રાખજો. એક જગ્યાએ, એને બંધ ના કરી દેશો. પણ તમને કઈ સલાહ ગમશે એ તમારા પોતાના ઉપર આધાર છે. જો તમે દુર્યોધન હશો તો શકુનીની જ સલાહ ગમશે, અને અર્જુન હશો તો જ કૃષ્ણની સલાહ ગમશે. તમને કોઈને ખબર હોય કે ના હોય, એક માણસે મને પૂછ્યું, મને કે સ્વામીજી, મેં પૂછ્યું તમે મહાભારત વાંચ્યું છે? મેં થોડું ઘણું જોયું છે. મને કે બોલો ત્યારે શકુનીને ભગવાને કયો આશીર્વાદ આપ્યો હતો? એ તો મને ખબર નથી. ત્યારે મને કે શું તમે વાંચ્યું? તો તમે કહો હવે. મને કે જયારે યુદ્ધ પૂરું થયું અને 18 અક્ષો એની સેના કટકે કટકા થઈને રણમાં તરફડતી હતી, ત્યારે કૃષ્ણ છે ને અર્જુનનો હાથ પકડીને જોવા લઈ ગયા. જો આ મરદા જો, કોઈના હાથ કપાઈ ગયા છે, કોઈના પગ કપાઈ ગયા છે, કોઈનું માથું જુદું પડ્યું છે, કોઈની આંખ જુદી પડી છે. આ જો બધા કેટલા માણસો મરી ગયા, જોતો. હા, એ જોતા 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 ચાલતા હતા. એવામાં કૃષ્ણે જોયું તો એક માણસ છે, થોડોક હાલી ચાલી રહ્યો છે, હાથ પગ હાલી રહ્યા છે, કંઈક જીવે છે. એમ કે નજીક ગયા, હાલ્યા, તો શકુની છે. બધા મરી ગયા ને તારો જીવ હજુ નથી નીકળતો? તો કે ના, મારો જીવ નથી નીકળતો. શકુની તે દાટ વાળી નાખ્યો. આ દુર્યોધન ને ખોટી સલાહ આપી અને 18 અક્ષો એની મરાવી નાખી. તે શકુની કહેવાય, ભગવાન એ તો જે થયું એ થયું, પણ મારો જીવ હવે કાઢવો હોય તો મને એક વરદાન આપો. આપણા ત્યાં એક નિયમ છે કે મરતા માણસની ઈચ્છા પૂરી કરવી. કૃષ્ણે કહ્યું, બોલ તારી શું ઈચ્છા છે? અને ધીરે રહીને શકુનીએ કહ્યું કે હે મારા નાથ, તમારો વંશ રહે કે ના રહે, મારો વંશ ગામે ગામ રાખજો. કોઈ ગામ એવું ના હોય કે જેમાં મારો વંશ ના હોય, એટલું તમે કરજો. અને કૃષ્ણે તથાસ્તુ કહી દીધું. પછી ખબર પડી, ઉતાવળ કરી નાખી. તથાસ્તુ કહેવામાં હું એટલું માનું છું કે વિરોલમાં તો વંશ નહીં જો હોય, અને હોય તો તમે જાણો.
શકુનીના વંશ વિના કદી મહાભારત બની શકે નહીં, અને મંથરાના વંશ વિના કદી રામાયણ ના થઈ શકે. 100 રામ આવે, 100 દશરથ આવે, રામાયણ ના રચાય. એક મંથરા આવે તો રામાયણ રચી જાય. આ બંનેના વંશ અમર બનાવી દીધા. એટલે એના ઉપાય પણ છે. એક જગ્યા એવી રાખજો જ્યાં જઈને તમે સાચી સલાહ લઈ શકો, એ બ્રહ્મા પાસે. અને એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, જેમ જેમ તમે ઊંચી કક્ષાએ જાઓ એમ એમ તમારે સલાહની વધારે જરૂર રહે. પુરુષને સલાહની વધારે જરૂર રહે, પટાવાળાને બહુ જરૂર ના રહે. એનું કાર્યક્ષેત્ર સીમિત છે, અને ભૂલ કરે તો એના પરિણામ પણ સીમિત છે. પણ ગાંધીજી ભૂલ કરે તો એના પરિણામ આખા દેશને ભોગવવા પડે. જેમ જેમ તમારું ક્ષેત્ર મોટું થતું જાય, ખુરશી ઊંચી થતી જાય, એમ એમ તમારે અવશ્ય સલાહકાર રાખવો જોઈએ. ચાણક્ય લખ્યું છે, નદી તીરે જય વૃક્ષા પરગે શુકામિની મંત્રીહીના રાજા ન શીઘ્રમ નશ્યંતી ન સંશય. 2300 વર્ષ પહેલા પેલો ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને સંભળાવે છે. ચંદ્રગુપ્ત નદી તીરે જય વૃક્ષા, નદીના કિનારે ઉભેલા ઝાડવા લાંબુ ના જીવે. પૂર આવે, માટી ધોવાઈ જાય, ઝાડવું પડી જાય. પરગે શુકામિની, અને વગર કારણે આખો દિવસ આ ઘરમાં પછી આ ઘરમાં પછી આ ઘરમાં એવી ભટકનારી સ્ત્રી. કામ હોય ને જાય વાત જુદી છે, પણ આ તો વગર કામે રખડ 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 રખડ. પરગે શુકામિની મંત્રીહીના રાજા ન, અને જે રાજાને મંત્રી નથી, સલાહ આપનારો સાચા મંત્રીઓ નથી, શીઘ્રમ નશ્યંતી ન સંશયા, એમનો બહુ જલ્દી નાશ થતો હોય છે. એમાં કોઈ સંશય ના રાખો. એટલે જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ એમ તમારે કોઈ વડીલ પાસેથી, કોઈ સંત પાસેથી, કોઈ ગુરુજન પાસેથી, કોઈ મા બાપ પાસે સલાહ લેવી. પછી જે કરવું હોય કરવું, પણ પહેલા પૂછવું. તો ચાલો આપણે બ્રહ્મા પાસે જઈએ અને બ્રહ્માને જઈને પૂછીએ કે અમારી પાસે બધું છે પણ શાંતિ નથી, અને શાંતિ નથી એટલે અમે બધા દુઃખી છીએ. જે છે એને ભોગવી શકતા નથી, એનું સુખ મેળવી શકતા નથી. અમારે શું કરવું ને અમારામાં શું ખૂટે છે? એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારે શાંતિ જોઈતી હોય નાક પકડવાથી નહીં મળે. તમે જાણો કે યોગની શિબિરમાં જાઓ, તમે જાણો કે પ્રાણાયામ કરો, ઠીક છે, પ્રાણાયામ કરવા જોઈએ, એની ના નથી, પણ એથી શાંતિ નહીં મળે. શાંતિ કોને મળે? જે પ્રશ્નો ઉકેલે એને શાંતિ મળે. તમારા ધગધગતા પ્રશ્નો છે એને ઉકેલો તો શાંતિ મળે, એને દબાવી દેવાથી ના મળે. તમારા શરીરમાં લાલ કીડીઓ ચડી છે અને હવે તમે ધ્યાન કરવા બેસી જાઓ તો શાંતિ નહીં મળે. પહેલા એ લાલ કીડીઓને ખંખેરી કાઢો, અને પછી ધ્યાન નહીં કરો તો શાંતિ મળશે. જે લોકો પ્રશ્નો ઉકેલવાની વાત નથી સમજાવતા અને બીજી બધી રવાડે ચડાવી દે છે, એ કોઈ દાડો શાંતિ ના મળે. મારા ઓળખીતા એક ભગવાન હતા. હું તમને શું વાત કરું, આ દેશમાં અત્યારે જીવતા 950 ભગવાનો છે. જીવતા, પહેલા થઈ ગયા તો જુદા. 950 જીવતા ભગવાનો, 2-5-10 મારા ઓળખીતા છે. એક વાર મેં એક ભગવાનને પૂછ્યું, મેં કહ્યું તમે સંત કહેવો, મહાત્મા કહેવો, મહાપુરુષ કહેવો, તમે ભગવાન શાના થઈ ગયા? મને કે તમને ખબર નથી પડતી. ઉપાડો ત્યારે. મને કે જો સંત થઈએ, મહાત્મા થઈએ તો બધા નિયમ પાળવા પડે, અને એક વાર તમે ભગવાન થઈ જાઓ પછી જે કરો એ બધું લીલા કહેવાય. એમ પછી તમને કોઈ વાંધો ના આવે. આ તો ભગવાને લીલા કરી, એમ કે જે કરો એ બધું લીલા કહેવાય. ખરી મજા ભગવાન થવામાં. અને આ દેશની પ્રજા એવી છે કે કોઈ પણ માણસને બહુ જલ્દી ભગવાન માની લેતી હોય છે, અને ભગવાન માની લે ને પાછા છોડીએ દે. મારા એક ઓળખીતા સજ્જન છે, દર 6 મહિને ભગવાન બદલે છે. દર 6 મહિના થાય
એટલે ભગવાન બદલી નાખવાના. મેં કહ્યું લ્યા કેટલા ભગવાન તું બદલીશ? મને કે હજુ સાચો ભગવાન હાથમાં નથી આવ્યો. એમ કીધું સાચો કોને કહેવાય? મને કે જે મને અમેરિકાના વિઝા અપાવે એ સાચો ભગવાન. એવી લાલચ આપણાના નીકળ્યા કે અમારે ત્યાં આવો તમે વિઝા અપાવી દઈએ એવા નીકળ્યા પાછા. આ બધા રખડતા ભટકતા ભ્રમણામાં પડેલા માણસો છે. એટલે શાંતિનો રસ્તો છે પ્રશ્નોને ઉકેલો. જે મૂળ પ્રશ્નો છે એને ઉકેલો, આપોઆપ શાંતિ મળશે. આ ત્રણેય ગયા અને કહ્યું અધિયો ભગવો બ્રહ્મેતિ, હે ભગવાન અમારી આ ઉપાધિ છે અને અમે દુઃખી છીએ. તમે અમારું કોઈ કામ કરો ને અમને ઉપદેશ આપો કે જેથી અમે શાંતિ પામીએ. એ બ્રહ્મા છે ને, બ્રહ્માએ માત્ર એક જ અક્ષર કહ્યો, દ દ. જાઓ, એક જ અક્ષર દ. પેલા વિચારમાં પડી ગયા કે આ શું? કઈ પ્રવચન નહીં, કઈ વ્યાખ્યાન નહીં, કશું જ નહીં, અને માત્ર દ ને દ. બહુ પ્રસિદ્ધ આખ્યાયિકા છે. તમારી ઈચ્છા થાય તો કોઈ વાર વાંચજો. જાઓ, આના ઉપર ચિંતન કરો, આના ઉપર મનન કરો. અને ત્રણેય પોતપોતાની રીતે દનો અર્થ કાઢવાનો પ્રયત્ન કર્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો. મંત્રનો અર્થ થાય છે જેમાં ઓછામાં ઓછા અક્ષરો હોય અને જેમાં વધારેમાં વધારે અર્થ હોય. અક્ષરો થોડા અને અર્થ વધારે, એને મંત્ર કહેવાય. ત્રણેય વિચાર કર્યો, આનો અર્થ આ, આનો અર્થ આ, આનો અર્થ આ. ત્રણેય પાછા આવ્યા. બ્રહ્માએ પૂછ્યું કે ભાઈ મેં તમને દ કહ્યું તું, એનો અર્થ તમને સમજણમાં પડ્યો તો કે હા પડ્યો. સૌથી પહેલા છે દેવ હતા. દેવને પૂછ્યું બોલો દ એટલે શું? દમન કરો, દમન કરો, દમન કરો. પ્રસ્તુત હોવો જોઈએ, અર્થ હંમેશા પ્રસ્તુત હોવો જોઈએ. પ્રસ્તુતનો અર્થ થાય છે કે જે ટાઈમે જે શોભતું હોય એ શોભે. ભગવાનનું નામ બહુ સારું છે, બહુ સારું છે, પણ કોઈ લગ્નમાં બેઠો હોય, ચોરીમાં ફેરા ફરવાની તૈયારી હોય અને તમે જઈને ઉભા બોલો રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો મારવા દોડે કે ના દોડે? અરે રામનું નામ ખોટું નથી, પણ આ જે ટાઈમે કહો છો એ ટાઈમ ખોટો છે. આ ટાઈમે રામ બોલો ભાઈ રામ એમ ના કહેવાય. પ્રસ્તુતતા હોવી જોઈએ. તમે જે કહો છો એ સાચું છે, પણ ચોકડીઓ તમને જોતા નથી આવડ્યું, પ્રસ્તુત નથી. દેવોનો અર્થ તમે સમજ્યા? દેવોનો અર્થ કર્યો છે જેની પાસે દિવ્યતા હોય અને દેવ કહેવાય. આ હિન્દુ ધર્મની વ્યાખ્યા છે. સૂર્ય દેવ છે, એની પાસે દિવ્યતા છે. સૂર્યને પોતાના અસ્તિત્વની પ્રતીતિ કરાવવા માટે દીવાની જરૂર નથી પડતી. જરા દીવો ધરજો, લોકો મને જુએ. સૂર્યને એવું કહેવું પડે છે? જરા તમારી ભલામણ લખી આપજો ને, મારે ઊંઘવું છે. સૂર્યોદય થવાનો હોય એટલે એને કોઈની ભલામણ ચિઠ્ઠી લાવવી પડે? કારણ કે એનામાં દિવ્યતા છે, એને કોઈની ભલામણની જરૂર નથી. એ પોતે હજારો વોટ વાળા એની માફક ચમકી રહ્યો છે. પણ જ્યારે તમારી પાસે અતિશય ઐશ્વર્ય આવે એ કદી નિર્ભીક ના હોય. કોઈ પણ શક્તિ કદી પણ દોષ વિનાની હોતી નથી. તમારા ઘરમાં પૈસાનો ઢગલો થાય, તમે મોટામાં મોટી ખુરશી ઉપર બેસો, તમને સરસ મજાની જુવાની મળે, સૌંદર્ય મળે, કોઈ પણ શક્તિ કદી પણ દોષ વિનાની નથી હોતી. અને એ દોષને જો તમે ના પહોંચી શકો તો તમારા ગુણો છે એ દુશ્મન બની જાય. જેના ઘરમાં અતિશય ઐશ્વર્ય આવી જાય એના બે દોષો સાથે ને સાથે આવે. બે દોષો યાદ રાખજો. પહેલો દોષ છે વ્યસન. વ્યસન, પીવો. કારણ કે પૈસો વાપરવો ક્યાં? પૈસો વાપરવાની જગ્યા જ નથી. ભગવાન કૃષ્ણ છે ને, એ કૃષ્ણે
દ્વારકાને સોનાની બનાવી દીધી, સોનાની દ્વારકા. જ્યાં જુઓ ત્યાં સોનું 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 સોનું. યાદવો સોનું જીરવી ન શક્યા. સોનું જીરવવું બહુ અઘરું કામ છે. વાણીઓ જીરવે હો. વાણીઓ લાખ રૂપિયા કમાઈને આવ્યો હોય ને, ઉતરેલા ચહેરે આવે. પેલી શેઠાણીને ખબર ના પડવા દે, અને બજારમાંથી સસ્તામાં સસ્તું શાક લઈ આવે ઉતરેલું. એટલે પેલી માથા ખૂટે કે તમે સારું શાક તો લાવો, આ ઉતરેલું શાક. હમણાં બહુ મંદી ચાલે છે, હમણાં બહુ મંદી ચાલે છે. હવે જે ઘરવાળીને ના ખબર પડવા દે, બીજાને ખબર પડવા દે ખરા. અને કેટલાક લોકો એવા હોય પૈસો જીરવી ન શકે. પેલી ને કે વાપાર જ્યાં લઈ આવે તારે જે જોતું હોય લઈ આવે. એટલે જીરવ એને જીરવ, પછી જીરવી ન શકે. એટલે સોનાની દ્વારકા બનાવી દીધી. અને યાદવો જે વ્યસનના રવાડે ચડી ગયા, પીવો જ પીવો પીવો જ પીવો. અને પીતા 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 આખા યાદવો નષ્ટ થઈ ગયા. અંદર અંદર લડી લડીને નષ્ટ થઈ ગયા. અને કૃષ્ણને દ્વારકા છોડી દેવી પડી, પોતાનું ઘર છોડવું પડ્યું. કૃષ્ણ છે એ યુદ્ધમાં જીત્યા, પાંડવોને જીતાડ્યા કુરુક્ષેત્રમાં, દ્વારકામાં હારી ગયા, વગર યુદ્ધે હારી ગયા. માણસ છે ને ઘરમાં હારતો હોય છે, બહાર જીતતો હોય છે. બહાર જય જયકાર થાય, જીતતો હોય, પણ ઘરમાં હારતો હોય છે. અને બહાર જો એ હારે તો ઘરવાળા એને આશ્વાસન આપે, એને હિંમત આપે. પણ ઘરમાં હારે તો કોણ આશ્વાસન આપે? જે માણસ ઘરમાં જ હાર્યો હોય એને કોણ આશ્વાસન આપે? અને ઘરનો જે હારી ગયેલો માણસ છે ને, એની હું એક નિશાની બતાવું તમને. બેસવા દે ભાઈ, તો એ બેસ ને, એમ નહીં બેસવા દે. જે ઘરમાં હારેલો માણસ હોય ને એની નિશાની બતાવો. એ 50 વર્ષનો હોય ને 70 વર્ષનો દેખાય. એમ સમજી જવાનું કે આ ઘરમાં હારેલો માણસ છે. અને 70 વર્ષનો હોય ને 50 વર્ષનો દેખાય તો એમ સમજવાનું કે આ ઘરમાં જીતેલો માણસ છે. એની ઘરવાળી છે ને એની ઉંમર વધવા નથી દેતી. એટલે કૃષ્ણ પોતે ઘરમાં હારી ગયા, પોતાના માણસોથી હારી ગયા, અને દ્વારકા છોડી દેવું પડ્યું. જોકે એમને છોડતાય આવડ્યું. ઘણા લોકોને છોડતા નથી આવડતું. હવે તમે જુઓ, અત્યારે અડવાણીના પાછળ પડી ગયા છે. છોડો 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 છોડો, પણ કે છોડે એ બીજા. છોડતા આવડતું નથી, છોડતા નથી આવડતું ને પછી એના લોકો પગ ખેંચીને પછાડે. એક કાંટો હોય, કાંટો આવે એના પહેલા છોડી દો, નહીં તો પછી પગ ખેંચ્યા સમજો. તમારા ઘરમાં પૈસો આવે અને જો પૈસો પચાવવાની શક્તિ ઘરમાં ન હોય તો વ્યસન આવવાના. અને વ્યસનને જો ના આવવા દેવા હોય તો ઘરમાં ધાર્મિક વાતાવરણ રાખવાનું. ઘરમાં ધાર્મિક વાતાવરણ હોય, ભજન કીર્તન પાઠ પૂજા આ તે, તો એ તમારું રક્ષણ કરે. અમેરિકામાં આપણા ભાઈઓ પૈસા કમાય છે ને ગોરાઓ નથી કમાઈ શકતા. પૂછી જુઓ આપણે. શુક્રવારે પગાર થાય, શનિ રવિ ને સોમવારે તો પાછા માગતા $5 આપજે, $10 આપજે. અને ઇન્ડિયનો પાસે જ માગે. એમને ખબર છે કે આ લોકોની પાસે પૈસા હોય. બાકી ગોરાઓ પાસે પૈસા હોય એ તો $5-10. એટલે ત્યાં પેલા ક્રેડિટ કાર્ડ રાખ્યા, ભાઈ આ અઠવાડિયું આનું પૂરું કરાવો. એ તો અઠવાડિયું પૂરું થશે કેવી રીતે? આપણા ભાઈઓ પૈસો પચાવી શકે છે, અને ધર્મના કારણે. એ ધર્મ ન હોય તો આપણા ભાઈઓ એમના કરતા વધારે બરબાદ થઈ જાય. અને એ પૈસો જે બચે છે પચે છે એમાંથી આવી સ્કૂલોના નિર્માણ થાય છે. એમાંથી જયારે અહીં આવે ત્યારે ઉજળા દેખાય છે, રૂપાળા દેખાય છે. માણસ રૂપાળો નથી, પૈસો રૂપાળો છે. પૈસો રૂપાળો નથી, પૈસાના સત્કર્મ રૂપાળા છે. પૈસો છે પણ સત્કર્મ નથી, તો રૂપાળો નથી. અને પછી કે હા અમેરિકાથી ભાઈ આવ્યા છે, વદનભાઈ આવ્યા છે, સ્કૂલ બનાવી આપો. આ બનાવો. કોના નામે? મારી માતાના નામે. પણ મને એક વાત જરા ખટકી છે. કમળાબા તો ખરા, પણ મણિભાઈ ખરા. એકલા કમળાબા પ્રાથમિક સ્કૂલ નહીં, કમળાબા મણિભાઈ પટેલ નારવાડા હાઈસ્કૂલ. મણિભાઈ નું નામે રાખવાનું કે નહીં?
પત્ની છે, પતિ એકલો પૂજાય, પત્ની એકલી ના પૂજાય. પતિ એકલો પૂજાય, પણ પત્ની તો પતિની સાથે પૂજાય. એટલે મેં આમનું સન્માન કર્યું ને એમનું સન્માન કર્યું. અને હું તો તમને ખાસ વાત કહું છું કે તમારે જો વધુ દાન જોઈતું હોય તો ઘરવાળાને નહીં, ઘરવાળીને રાજી કરવાની. ખરી ચાવી ત્યાં છે. અમેરિકામાં ઉતરેલો એરપોર્ટ ઉપર ને એક ભાઈ અમના જેવા કોઈ લેવા આવ્યા તો મને વાત કરી, મને કે સ્વામીજી તમે આવવાના હતા ને એટલે આ ગાડી મેં નવી ખરીદી, પહેલી જ તમને બેસાડવા માટે. આપણને એમ લાગે આપણે પણ કંઈક છીએ, જેવા તેવા નથી એમ. પછી મને પેલા બેન હતા એ મને વાત કરે, મને કે આ ડીલર પાસે હું ગાડી લેવા ગઈ, મેં એને કહ્યું મારા હસબન્ડના નામે બુક કરો. પેલો મારા સામે જોવા માંડ્યો, કેમ? તારા હસબન્ડના નામે નહીં, તારા નામે બુક કરાવ. પેલો લઈને ચાલતો થશે, તારી ગાડી લઈ જશે. તો કે લઈ જાય તમારા, અમારા ના લઈ જાય એમ. એ તો લઈ જાય, તમારા લઈ જાય, અમારા ના લઈ જાય એમ. કેમ કે અમારે તો એવી ગાંઠ વાળી હોય ને લગ્ન વખતે, તો આ જન્મે નથી, 7 જન્મે ના છૂટે એવી ગાંઠ વાળી હોય. બંધન પણ કેટલું કલ્યાણકારી છે. એટલે પેલો આમ જોયા જ કરે કે રિયલ, કે હા રિયલ. અરે એ તો જેટલું કમાઈ લાઈન મારી પાસે આપી દે છે, અને $2 આપજે, $5 આપજે, મારી પાસેથી માગે છે. બધું મારા પાસે જ પૈસા હોય છે. અને પેલો કહે છે કે તારા ભગવાનને કહેજે કે આવતા જન્મે મારો ભારતમાં જન્મ થાય ને તારા જેવી પત્ની મળે. અમારે તો અહીં અઠવાડિયામાં બદલી જાય કે 6 મહિને બદલી જાય કે 12 મહિને ક્યારે બદલી જાય કઈ કહી શકાય. એટલે એનું જુદું ને મારું જુદું ને જુદું જુદું ચાલ્યા કરે. આ તો ખાવા પૂરતું ભેગા થઈએ તે ખાવાના બિલે હવ ના આપવાના પાછા. એક દિવસ આ આપે, એક ડોઝ પેલી આપે. સિગરેટ જુદી જુદી બધાની, એના બોક્સે જુદા જુદા. ખૂટે તો એકબીજા પાસેથી 2 સિગરેટ ઉછીટી લેવાની અને પછી સમયસર આપી દેવી પડે. ઘરમાં જે ધાર્મિક વાતાવરણ છે એ ધાર્મિક વાતાવરણ માણસનું રક્ષણ કરતું હોય છે. ખાસ કરીને જયારે તમે ઢાળ ઉપર દોડતા હોવ અને કુસંગમાં પડવાના હોવ, તમારો હાથ પકડી લે, આ ના જવાય, આ ના થાય, આ ના કરાય, આવું ના કરાય. તું કોણ છે વિચાર કર. એક બીજો એનાથી મોટો એક બીજો દોષ છે, એ છે જુગાર. તમે ખાવામાં બેફામ થઈ જાઓ, રોજ દૂધપાક બનાવો, કેટલો ખર્ચો થાય, પૈસો નહીં ખૂટે. પીવામાં કેટલું, 50, 100, 200 નું પીવો તમે, પણ જુગાર કેટલો રમાય. જુગારની તો કોઈ લિમિટ નહીં. એક રાતમાં તમે હજારો હારી શકો, લાખો હારી શકો, કરોડો હારી શકો, ફના ફાતિયા થઈ શકો. યુધિષ્ઠિરને ખબર નહીં કયા ચોઘડિયામાં સૂજ્યું અને જુગાર રમવા બેસી ગયા, વન ના થઈ ગયા. જો યુધિષ્ઠિરની આ દશા થાય તો પછી આપણી તો શું કહેવાની જ વાત શું હોય. પણ ઘણા લોકો એવા હોય, અમારે રોડ ઉપર હું જોઉં, આશ્રમના રોડ ઉપર 9, 9:30, 10 વાગે એટલે ઘણા લોકો જતા હોય, બીડા ફૂંકતા શ્યોર આજ તો નક્કી છે, આજ તો નક્કી છે. એટલે આંકડો લગાવેલો નક્કી છે, આંકડો જાણવા માટે જતા હોય. અને પછી કલાક પછી પાછા આવતા હોય તો ઢસરડા કરતા પગ આમ ખેંચાતા. આવ્યો જ નહીં, આંકડો આવ્યો જ. રોજ શ્યોર હોય છે ને રોજ થતો નથી. એનો લાભ અમને મળે. બાપુ આંકડો બતાવો, અને બાપુને શું સવારથી હાંજ સુધી જુદા જુદા આંકડા બતાવવાના. જે 50 આવ્યા છે એમાં 1-2 ને તો લાગવાના જ છે. જેને લાગવાના છે એ આપણું કામ કરવાના છે. એટલે એને આંકડો આવડતો હોત તો આ બાવા શું કામ થાત, એટલું તો સમજો તમે. પણ તોય પાછળ પડ્યા, આંકડો બતાવો. આ 2 મોટા દોષ છે. અને એ દોષ જો ના આવે તો ઐશ્વર્ય છે એ ભગવાન નારાયણની પત્ની છે લક્ષ્મી. તો એટલે પેલા એ કહ્યું દમન કરો. દ એટલે તમારી પાસે મબલક શક્તિ છે અને તમે ઢાળ ઉપર ઉભા છો. એકવાર દોડવાનું શરૂ કરશો પછી અટકી નહીં શકાય, અને અટકી નહીં શકાય માથા ફૂટી જશે.
માટે તમારી પાસે જે કંઈ છે એને સમજીને યોગ્ય રીતે વાપરો, એનું દમન કરો તો તમે સુખી થશો. આ દેવો છે. પછી બીજા આવ્યા, દાનવ આવ્યા. બોલો તમે શું અર્થ કર્યો? કે અમે એવો અર્થ કર્યો કે દયા કરો, દયા કરો, દયા કરો. આની પાસે પણ ઘણી શક્તિ છે, પણ દાનવી શક્તિ છે. દાનવી શક્તિનો અર્થ થાય છે મારો મારો મારો, કાપો મારો કાપો, મારો કાપો. મારો કાપો બહુ હોશિયાર છે. કોઈ દિવસ તમે હિંસા કરીને પ્રતિહિંસાથી બચી ન શકો. પ્રતિહિંસા થવાની જ છે, અને પછી તમે નાસ્તા ફરશો. તમને કોઈને ખબર હોય કે ના હોય, સૌરાષ્ટ્રમાં એક બારવટી એવો હતો, એને 125 પટેલોના નાક કાપેલા. ઊંધા રવાડે ચડી ગયેલો, કેટલામાં ખૂન કરી નાખેલા, કઈક એના મગજમાં ઝેર ભરાઈ ગયેલું. માજરીઓ, વિસો માજરીઓ એવું નામ હતું એનું, વિસો માજરીઓ. એને કોઈ દુશ્મનાવટ થઈ ગઈ, વેર ઝેર થઈ ગયું, આ કામ કરે. અને પટેલો એવા કોઈ દાડો હથિયારો રાખે જ નહીં, કોઈ દિવસ હથિયારો ના રાખે. હું ઘણી વાર કહું, ભાઈ તમારા બચાવ માટે તો શસ્ત્રો રાખો. કૂતરાના મોતે તો મરવું નથી ને. હડકાયું કૂતરું આવીને ઉભું રહેશે તો શું કરશો તમે? હાથ આડા કરશો. એટલે પેલાને ફાવતું જડે. અહીંયા તમે લંડનમાં જાઓ ને, લંડનમાં એક વેમ્બલી એરિયા છે, તમને ગુજરાત જ લાગે, બિલકુલ ગુજરાતીઓ જ ગુજરાતીઓ, ગુજરાતીઓ જ ગુજરાતીઓ. અને ત્યાંય પછી હવે બધું ગુજરાત જેવું થવા માંડ્યું. અછોડા તોડનારા, પાકીટ કાઢનારા બિંદાસ્ત રીતે આવે ને, બહેનોના અછોડા તોડી પેલો જાય, પેલો જાય, પેલો જાય, પોલીસ પોલીસ પોલીસ, બિંદાસ્ત જતો રહે. એક બીજો એરિયા છે સાઉથ એરો, સાઉથ હોલ છે, ત્યાં બધા શીખો રહે છે. એટલે અછોડા તોડનારાએ વિચાર કર્યો કે આ શીખડીઓ છે એમના અછોડા તોડીએ આપણે. ને પહેલા દિવસે કોઈનો અછોડો તોડ્યો ને, શીખો જે હોકી લઈને તૂટી પડ્યા ને, દેવધામ પહોંચાડી દીધો પેલા. પછી પોલીસ આવી કે તમે આ શું કર્યું? કે ભાઈ તમને મોડું થયું એટલે તમારું